આજે આપણા સોસાયટીમાં નાનો એવો એક ગેમ રાખેલી છે. એના પછી ગેમ પછી એક થોડું નાનું ગિફ્ટ રાખેલું છે. એના પછી પોલીસવાળા આવવાના છે ને પોલીસવાળા લેડીઝ પોલીસ આવશે ને એમાં છોકરી લોકોને આપના બીજાથી કેવી રીતના બચાવ કરવાનો ને કેવી રીતના એમને સંઘર્ષ કરવાનો બધા સાથે એ શીખવવાના છે. તો તમામ આપના દર્પણ સોસાયટીને આવા વિનંતી. ખમણ પાતોડી તો 3 જોરથી 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 અવાજ નથી આવી રહ્યો, પપ્પાને નથી સંભળાઈ રહ્યો. જોરથી 3 1 and here is the beginning. તૈયાર છો ને આ બાજુ બધા? આપણી આ સંગીત ખુરશી ગ્રીન લાઈટ છે એ બેસી જાઓ. હવે જે બાજુ આવો, રંગડી કરીને બે હાથ ઉપર કરીને તાળી પાડીને બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. ગલી ગલી में नारा है, गली गली जोरથી જોરથી one let's start. લંગડી वाओ जी, सही समझे हैं. 2.5 किलो का पाव. गेम ना रूल्स पहले समझी लेजो हाँ बराबर, પછી નહીં કહેતા આઉટ થઈ ગયા. ઓકે, તો હવે પહેલી ગેમ સ્ટાર્ટ થાય છે. બધા ધ્યાનથી સાંભળજો. મારી પાસે માઇક માટે લિમિટેશન. સાંભળો, હું તમને 4 ટીમના નામ બોલવા કહીશ. બધાએ લાઈનમાં ઊભા રહીને એ ટીમનું નામ બોલવાનું છે અને જે તમે નામ બોલો છો તેને આપણે યાદ રાખવાનું છે, જેથી કરીને ટીમમાંથી તમે ગજાનંદ મહારાજની જગ્યાથી અંકલ સાથે જોડાઈ જાઓ. સાયબર અવેરનેસ કહેશો ને તમે? ઓકે, સાયબર અવેરનેસનું છે ને એક બેન કહેશે. આજકાલ સાયબર ફ્રોડ બહુ જ થાય છે અને તો ફર્સ્ટ ઓફ ઓલ સાયબર જોઈ અને બધા વિકૃત માઇન્ડના થઈ ગયા છે એટલા માટે હે ને. અને હવે એક સેકન્ડ ટ્રેન્ડ આવી ગયો છે સુસાઇડનો. એમાં એવું છે, નાના બચ્ચાને થોડુંક પણ મમ્મી પપ્પા કે ગમે તે ખીજાય છે તો એ લોકો સુસાઇડ કરી નાખે છે, આત્મહત્યા કરી નાખે છે. તેવું કરવાનું
નયનાબેન અને જલ્પાબેનનો ખૂબ ખૂબ અભિનંદન દર્પણ રો હાઉસ તરફથી તાળીઓથી વળગાવી દેજો મેડમોએ જે અવેરનેસ. તમારા આઈડી પાસવર્ડ કોઈને આપો નહીં. તમારો એટીએમનો પિન છે, તમારામાં ઓટીપી આવે છે, એ તમે કોઈની સાથે શેર ન કરો. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી પર્સનલ ડિટેલ્સ પણ શેર ન કરો. બરાબર? આટલી જો તમે તકેદારી રાખો ને તો તમારી સાથે સાયબર ફ્રોડ થઈ જ નથી શકતો. ઘણીવાર આપણે કોઈ ટેન્શનમાં હોઈએ અને આપણને કોઈનો કોલ આવે તો આપણે કોઈ વાત ન કરવી હોય છતાં પણ થઈ જાય છે. આપણે એવી એડવર્ટાઇઝ પણ જોઈએ છે કે આપણી જે પોલીસની જે ટીમ છે એ લોકો બધા આવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે ભાઈ જો આવું આવી પરિસ્થિતિમાં છે ને તમારો આવી રીતે ફાયદો ઉઠાવે છે. એ તો તમારા માટે છે કે તમે પણ આવી પરિસ્થિતિમાં થોડા જાગૃત રહો કે તમારી આવી ડિટેલ્સ તમે ન શેર કરો. બરાબર? બાકી બાળકો તમને સમજાઈ ગયું ને? આ બધા તોફાન કરે છે નથી કરવાના હો, બાકી મમ્મીઓ મારશે. હવે સાયબર ફ્રોડથી બચવા માટે 4 જ ચીજ ધ્યાનમાં રાખવાની છે. એક તો આપણે રિયલમાં અનનોન એટલે કે અજાણ્યા વ્યક્તિ જોડે વાત કરીએ છીએ. રિયલમાં આપણે એક બીજો કંઈક અજાણ્યો છે તેની જોડે વાતો કરવા માંડીએ છીએ તો ફોનમાં કરવાની. કોઈ પણ અનનોન પર્સન છે, અજાણો પર્સન છે તો એની જોડે આપણે મોબાઈલમાં વાત કરવાની નથી. ગમે એટલા નવરા હોય કે ગમે એ તમને એમ લાગે છે કે આ અજાણ્યો વ્યક્તિ છે તો બ્લોક તો કરતા આવડે ને? ઓકે, તો એક અજાણ્યા વ્યક્તિ જોડે ફોન પર વાતો કરવાની નથી. સેકન્ડ છે અજાણ્યો વિડીયો કોલ આવે છે. જેન્ટ્સ લેડીઝ બધા મસ્ત કપડાં પહેરીને વિડીયો કોલ કરીને આપણે ચાલો ગેમ રમીએ, આપણે આ કરીએ તો વિડીયો કોલ પણ ઉઠાવવાનો નથી કોઈ પણ. તો એ લિંક એ વિડીયો કોલ બ્લોક કરી દેવાનો. થર્ડ આવે છે લિંક્સ આવે છે અલગ કે પિક્ચર્સની આવે અથવા તો અમે તમને જોબ આપી દઈશું અથવા તો આ ગિફ્ટ છે તે આ ગિફ્ટ છે. તો તમે કોઈ પણ લિંક એટલે તમને એ એડ્રેસ જો કંઈ નોલેજ ના હોય ને તો એને પ્રેસ કરશો નહીં. એને કંઈ ભરવાની કે કાંઈ એને ચાલો આમાં શું છે કે આમ આ તો બર્થડેની ગિફ્ટ આવશે ને આ તો એ પણ ભરવાની નથી. ઓકે, કોઈને બેઠા જોબ મળી જાય ના મળે તો એ લોકો કહે છે કે 25,000ની લોન ને આમ ને તેમ, તો એ કોઈ પણ એમાં આપણે આવવા નથી. તો સાયબર ફ્રોડની અંદર 4 વસ્તુ યાદ રાખવાની. એક, લાલચ નહીં કરવાની. પછી કોઈ પણ ડર નહીં રાખવાનો કે બ્લેકમેલિંગ કરશે કે તમારું આજે તો વાયરલ કરી દઈશ ને આ તે અને એવી રીતે એમ ડર. અને એક ઉતાવળ નહીં કરવાની. જસ્ટ કોલ આવ્યો કે ચાલો, એટલે એ લોકો શું કરે, મારો ભાઈ છે હું તારો ભાઈ બોલું છું, એ જ નંબર હોય એ જ અવાજ હોય અને ડાયરેક્ટ કે તું હોસ્પિટલમાં છું ફટાફટ મને આટલા પૈસા આપી દે, તો તરત આપી દેવાના નથી. મીન્સ ઉતાવળ કરવાની નથી. ઓકે, એને કન્ફર્મ કરવાનું, તારા ભાઈને પૂછવાનું ભાઈ તે ફોન તે કર્યો છે, આ આપણો રિયલ નંબર હોય ને એ રીતે એવી રીતે. એ વચ્ચેથી કાંઈક નંબર કરીને બધું જે કરતા હોય એ પણ એવી રીતે કન્ફર્મ કર્યા વગર, કોઈ દિવસ ઉતાવળ કર્યા વગર આપણે કશું કરવાનું નથી. અને આપણાથી જો પણ કંઈક આ રીતે ભૂલ થઈ જાય ને કે દાખલા તરીકે આપણા ન્યૂડ ફોટા વાયરલ કરી નાખીએ હોય થઈ જાય બરાબર, તો પણ ડરવાની કંઈ જરૂર નથી અને એને પૈસા પણ કંઈ આપી દેવાના નથી. બરાબર? આપણા મીડિયામાં આપણે આપણા સ્ટેટસ પર મૂકી દેવાનું કે આ બધું છે એ ખોટું છે, આવું કશું થયું નથી, આ તે બરાબર. એટલે ડર્યા વગર તમારે આ સાયબર ફ્રોડથી બચવાનું. અને ડરીને તમારે બ્લેકમેલિંગ કે ગમે એ કરે પૈસા આપી દેવાના નથી. ઓકે, તો આ 4 ચીજ તમે રાખશો ને તો સાયબર ફ્રોડ નહીં થાય. નહીં તો તમારાથી એ લોકો સાયબર ફ્રોડ બહુ થશે. હે ને? જય હિન્દ, જય ભારત. જે કહ્યું તે મેં આમ કર્યું તેમ કર્યું પેલું બીજું એ બધું તમારી સાથે શેર કરતા હોય. બરાબર? તો તમે એને એક સેફ સ્પેસ આપો કે એની સાથે જો આવું કોઈ બનાવ બને છે તો એ તમારા સુધી તમને વાત કરે અને પોતે આ વસ્તુથી બચી શકે. કારણ કે જેની સાથે આ બધી વસ્તુઓ બને છે ને એની સાથે જિંદગીભર આ ટ્રોમા રહી છે. બરાબર? અને આ જાગૃતિ ફેલાવવાનું અમારું રીઝન પણ એ જ છે કે તમારી સાથે કોઈ અણબનાવ બને ને એની પહેલાં જ આપણે એને અટકાવી દઈએ. બરાબર? પછી તો બધું છે જ, પોક્સો એક્ટ છે. બરાબર? શી ટીમ આવીને તમારી હેલ્પ કરશે. કોઈ એવી તમને પારિવારિક પણ કોઈ તકલીફ છે, સિનિયર સિટીઝનને કોઈ તકલીફ છે તો શી ટીમ બધા જ પોલીસ સ્ટેશનમાં અવેલેબલ છે અને બધા માટે એ હેલ્પ કરે જ છે. બહુ સરસ સુરત સિટીમાં બહુ સરસ રીતે કોમ્યુનિટી પોલિસિંગનું કામ થાય છે. બરાબર?
હવે આપણી હેલ્પલાઇન નંબર ચેન્જ થઈ ગઈ છે. 112 પર કોલ કરવાનો. કોઈ પણ તકલીફ હોય તો 112 પર કોલ કરી દેવાનો, બરાબર. 5 જ મિનિટની અંદર PCR ગાડી તમારી પાસે પહોંચી જશે અને તમને તાત્કાલિક જગ્યા પર હેલ્પ મળી જશે, બરાબર. હવે બેને વાત કરી એમ કે આજકાલ છે ને આમ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા અને આના કારણે છે ને બહુ વિકૃતિઓ પેદા થઈ છે અને એના કારણે છે ને ક્રાઇમનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. જે ચોરી, લૂંટ ને આન તેન જે થતું હતું એનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું, બરાબર. સાયબર ફ્રોડ એટલે કે સાયબર ફ્રોડ શું છે? એક પ્રકારની ચોરી જ છે, પણ સાયબરના પેલા ઇન્ટરનેટ અને એના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે, બરાબર. તો આપણે એનાથી કેવી રીતે બચી શકીએ? હવે ઘણા લોકોને એવું પણ તમે જોયું હશે કે ભાઈ પોતાના કોઈ ખોટા મેસેજ વાયરલ કરી દે, કોઈ ફોટા એડિટિંગ, ન્યૂડ ફોટોઝ, અશ્લીલ ફોટોઝ એના બનાવી અને મોકલે, બરાબર. અને પછી બ્લેકમેલ કરે કે ભાઈ તું મને આટલા પૈસા આપ ને આમ ને, નહીંતર હું બધું વાયરલ કરી દઈશ ને. તો આવા બધા જે ફ્રોડ થાય છે એનાથી ગભરાવાનું નથી, બરાબર. આના માટે જ આપણે સાયબર હેલ્પલાઇન શરૂ કરેલી છે 1930-1930, બરાબર. કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય, તમારી પાસેથી પિન માગી અને કોઈ પણ તમારી ટ્રાન્ઝેક્શન કરી દે અને પૈસા તમારા બેંક એકાઉન્ટમાંથી તમારી કમાણીના ઉપાડી લે, બરાબર. કંઈ પણ બને છે તો 1930 પર કોલ કરો, તમારું રિપોર્ટિંગ કરો, તમને એક નંબર આપશે, એ નંબર લઈને તમારા નજીકના પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ કરો, બરાબર. એટલે તમને છે ને તમારી અમાઉન્ટ એ ત્યાં બ્લોક થઈ જશે. જે અમાઉન્ટ તમારી ગઈ હશે એ બ્લોક કરી દેશે અને તમારા એકાઉન્ટમાં એ પરત લઈ આવવા માટે કોશિશ કરશે, બરાબર. અને આવું બને છે. તેરા તુજકો અર્પણ અમારો જ પ્રોગ્રામ છે અને અમે એના થકી જે લોકોને આવી રીતે પૈસા ગયા હોય છે અને અમારા જેટલો અમારા હાથમાં હોય છે એ પ્રમાણેની અમે પૂરી મદદ કરવાની કોશિશ કરીએ છીએ, બરાબર. તો તમે પણ અમોને સહકાર આપો અને આ બધા ગુનાઓથી બચો, બરાબર. આ અવેરનેસ પ્રોગ્રામ અમે તમારા માટે એટલા માટે જ રાખીએ છીએ કે તમારી સાથે આવું કંઈ પણ થતાં તમે બચી જાઓ. હની ટ્રેપ તમે સાંભળ્યું છે ને બધાએ? આ વન ટાઈપ ઓફ સાયબર ફ્રોડ જેવું જ છે. તમને વિડીયો કોલ કરે ને તમારા ફોટોગ્રાફીના અંતે લઈ લઈને પછી વિડીયો બનાવીને વાયરલ કરે ને હવે એમ કે તમે અમને મારું નામ જલ્પા ચોગતપુરા, ASI જલ્પા ચોગતપુરા, ધાંધેર પોલીસ સ્ટેશનથી આવું છું, બરાબર. અને નૈનાબેને ઘણું સરસ બાળકોને શીખવાડ્યું, બરાબર ને? ખબર પડી બધા બાળકોને? આ સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડી છે, બરાબર. એ તો તમારી પર અટેક થાય ત્યારે કરવાની છે, ઘરમાં નથી શીખવાનું આ બધું. પછી ઘરે જઈને પ્રેક્ટિસ નહીં કરતા, બરાબર ને? હે હવે આમને બધી વાત તો કરી, આપણે નૈનાબેને ખૂબ સરસ સમજાવ્યું, બરાબર, કે ગુડ ટચ બેડ ટચ કોને કહેવાય, બરાબર. એના માટે આપણે કઈ રીતે આપણે એનાથી બચાવ કરી શકીએ આપણો. અને તમે સાયબર અવેરનેસ કહેશો ને તમે? ઓકે, સાયબર અવેરનેસનું છે ને એક બેન કહે છે આજકાલ સાયબર ફ્રોડ બહુ જ થાય છે. અને તો ફર્સ્ટ ઓફ ઓલ સાયબરો જો પપ્પા, મમ્મી, અંકલ, આંટી, પાડોશી ગમે તે હોઈ શકે. કોઈ અમેરિકા, લંડનથી આપણને કોઈ આવું કરવા આવે ના આવે, મોસ્ટ ઓફ આપણી આજુબાજુના હોય છે, તો એનાથી અવેર રહેવાનું. ઓકે, પણ મેઇન શું, તમારી જોડે આવું કશું થાય છે તો એનો ઇનકાર કરતા શીખો, ના કહેતા શીખો પહેલા તો. હને કે મને આવી રીતે ટચ કરીશ નહીં, કે મારી સામે આવી રીતે જોઈશ નહીં, કે મને આવું ગંદુ બતાવીશ નહીં. ઓકે, જો તમે એનો ઇનકાર ને એવું નહીં કરો તો એ સામેવાળી વ્યક્તિને એક બકરો મળી જશે અથવા તો છોકરો કે છોકરી મળી જશે, એટલે ધીમે ધીમે એ આગળ વધશે. લેડીઝને પણ આવું થાય છે, એ વર્કિંગમાં હોય કે ગમે ત્યાં હોય, જેન્ટ્સને પણ આવું થાય છે. કોઈક લેડીઝ એવી હોય છે કે ચાલો આ તો હાથમાં આવી જાય હોય છે ને આમને તેમને, તો એ એવી રીતે, એટલે બધા માટે છે. તો કોઈ પણ શરૂઆત કરે ને એની પહેલા તમે એને સ્ટોપ કરી દો. અને પેલા તો એને જોરથી કહી દેવાનું કે મને અડીશ નહીં, મને અડે તો આવું બધું ગમતું નથી, મારી મમ્મીને કહી દઈશ, પપ્પાને કહી દઈશ. એ લોકો નહીં સાંભળે તો હું પોલીસને કહી દઈશ. આટલું તો પોલીસ શકશે ને? તો એ સામેવાળો વ્યક્તિ જે લોકો ગલત કામ કરે છે ને એ ડરતા તો હોય જ છે, કોઈક આપણે ચોરી ના અંતે કરતી ડરતા. તો તમે થોડા સ્ટ્રિક્ટ થઈ જશો ને તો એ પછી તમને છોડી દેશે. પણ જો તમે સ્ટ્રિક્ટ નહીં થાવ તો એ ધીમે ધીમે પેલા આંગળી પકડશે, પછી થોડો પ્યાર કરશે, થોડી કામ કરશે, તે કરશે. અને આવા વ્યક્તિઓ શું કરે છે, આપણને 4 રીતે આપણી જાળમાં ફસાવે છે. પેલા તો ચોકલેટ તો હવે બધાને ખબર પડી ગઈ છે ઓલા લોકોને કે ચોકલેટ કોઈની લેવાની
નહીં. પછી હવે એ લોકો શું કરે છે, ગિફ્ટ્સ આપે છે કે તમને કંઈક ગિફ્ટ્સ આપીએ એમ. પછી હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે તને 50 રૂપિયા આપું, 100 રૂપિયા આપું, એવી રીતે. અને હવે આ ત્રણેય ટ્રેન્ડ શું છે ખબર? આ ત્રણેયમાં બચ્ચાઓ બધા બહુ એક્સપર્ટ થઈ ગયા છે કે આ ત્રણેયમાં માનતા નથી. તો એ લોકો શું કરે છે, ધમકીઓ આપે છે કે તારું ઘર ખાલી કરાવી દઈશ, તારી મમ્મીને મારી નાખીશ ને તારા પપ્પાને આમ કરી દઈશ ને, એવી રીતે એમ. ઓકે, તો આ કોઈ પણ બાબતમાં આવ્યા વગર તમારે એના તાબામાં આવી જવાનું નથી. ઓકે, કોઈ પણ ડર આપે, ધમકી આપે કે લાલચ આપે કે પૈસા આપે, પોતાના શરીરનું તમારે પોતાએ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આવી રીતે તમે એને કોઈ પણ લાલચમાં તમારે આવવાનું નથી. અને ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરશો, ઇનકાર કરશો, એટલું કરશો ને. પછી સેકન્ડ શું કરવાનું, એ તમને વધારે ટચ કરવાની કે આ કે તે એવી કોશિશ કરે ને તો તમારે જોરથી ચિલ્લાવાનું, હે ને. અને સામેવાળા વ્યક્તિને બચાવો બચાવો અથવા જોરથી ચિલ્લાવાનું. જોરથી ચિલ્લાઈ શકશો ને. હવે આનું સેલ્ફ ડિફેન્સ કેમ કરવાનું, હે ને. કોઈ પણ વ્યક્તિ આપણી જોડે આવું કરે તો આપણી જોડે કોઈ તલવાર, બંદૂક, લાકડી એની કાંઈ જરૂર નથી. આપણી પાસે જ આપણા હથિયારો છે. એક તો અવાજ છે બધાની પાસે. કોઈ પણ વ્યક્તિ આપણી જોડે આવી ગંદી હરકત કરે, આપણને ના ગમે એવું બધું કરે તો જોરથી ચિલ્લાવાનું કે કરીશ નહીં, હા ને. અથવા તો બચાવો બચાવો કે ના કે આ કે તે, આટલું જોરથી અવાજ છે ને બધાને. ઓકે, સેકન્ડ થિંગ છે નખ. સામેવાળા વ્યક્તિને નખોડિયા મારી દેવાના ગાલ ઉપર, એના ચહેરા ઉપર ને એવી રીતે, હા ને. કોઈ જબરજસ્તી આપણે પકડવાની કોશિશ કરતા હોય કે આ છે ને નખ બધાને. ઓકે, ઓર પણ જ્યાદા વધારે જબરજસ્તી એ લોકો કરે ને તો ટીથ, દાંત છે ને બધાને, જોરથી દાંત નું બચકું પડી જવાનું એટલે છોડાવીને પછી આપણે જતા રહીએ છે ને હથિયાર બધાની પાસે. ઓકે, પછી થર્ડ છે આ બચ્ચાઓ માટે, હે ને. અને તમે પણ આ એ કરી હતું કરાટે, બધું કે આવું કશું નહીં, પણ આ નોર્મલી આટલી નાની નાની ટ્રીક તમે સામેવાળા વ્યક્તિના હેર જેટલું જોર હોય એટલું હેર ખેંચી લેવાનું, હે ને. જસ્ટ આપણે ગંદુ ગંદુ હરકત ને આમ જેમ કરતા હોય ને એવું બધું કરીને જ દેવાનું, હે ને. હાથમાં હોય કેવી રીતે એવું હોય તો પથ્થરો મારીને આવી જવાનું, હે ને. તો ખબર પડી. અને છેલ્લે લાસ્ટમાં પગ. કોઈ પણ જગ્યાએ આપણને મોસ્ટ ઓફ આવા વ્યક્તિઓ કયું પ્લેસ પસંદ કરે, સુમસાન જગહ, બરાબર. અથવા તો એના ભૂલમાં આપણે એના ઘરમાં. હવે જો કોઈ પણ બચ્ચા હોય ક્યાંય સુમસાન જગહ ઉપર જવાનું નથી, ગ્રુપમાં રહેવાનું. સિંગલ જે હોય ને, સિંગલ એટલે કે ફેમિલી વાળા ન હોય, એના ઘરમાં કોઈ દિવસ કોઈએ જવાનું નહીં. ઓકે, અને જે એક તો નશીલા, જે નશાયુક્ત વ્યક્તિ છે ને, એ કોઈ પણ હોય એના ઘરમાં એને ક્યાંય એને ભાન હોતું નથી કે આ મારો બચ્ચો છે કે આ પાડોશીનો બચ્ચો છે કે આ એના પર કંટ્રોલ નથી હોતો, તો એ આપણી જોડે કશું પણ કરી શકે છે. તો આવા બધા વ્યક્તિથી દૂર રહેવાનું, સુમસાન જગા ઉપર નહીં જવાનું, હંમેશા ગ્રુપમાં રહેવાનું. અને જ્યાં જાઓ ત્યાં મમ્મી પપ્પાને કહીને જવાનું. અને પોતાનું સેલ્ફ ડિફેન્સ આવડી ગયું તમને. જોરથી ચિલ્લાવાનું, નાખૂન મારવાના, દાંત મારવાના, વાળ ખેંચવાના. પછી મોકો જોઈને ક્યાંક જાહેર પ્લેસ પર ગમે તે જગ્યાએ 5-6 વ્યક્તિ કોઈ હોય જ છે, એને તમે કહેશો કે અંકલ મને મદદ કરો, આંટી મને મદદ કરો, આ કોઈ જોડે આવું કરે છે, હે ને. અને આ બધું છે ને, હવે જો તમારાથી ટેકલ થાય ને પ્રોબ્લેમ તો ઠીક છે. તમારે પછી આવી બધી તમારી જોડે કોઈ પણ ગંદી હરકત કરે ને તો આ પહેલા આવીને મમ્મી ને પપ્પાને કહેવાનું, હે ને. ભાઈને એને કહેવાનું, એટલે એ લોકો સોલ્યુશન લાવવાની કોશિશ કરશે. અને સ્કૂલમાં કહેવાનું, સ્કૂલમાં પ્રિન્સિપાલ ને ટીચરને કહેવાનું. મેં સહન નહીં કરવાનું, એ છે, હા ને. નહીં તો પછી તમે ગયા કામ છે એવી રીતે. તો આ તમને ટોપિક કમ્પ્લીટ ખબર પડી ગઈ. આજકાલ બહુ જ રેપ ને છેડતી ને આ બનાવો બહુ જ વધી ગયા છે. મોબાઈલ જોઈ અને બધા વિકૃત માઇન્ડના થઈ ગયા છે એટલા માટે, હે ને. અને હવે એક સેકન્ડ ટ્રેન્ડ આવી ગયો છે સુસાઇડનો. એમાં એવું છે, નાના બચ્ચાને થોડુંક પણ મમ્મી પપ્પા કે ગમે તે ખીજાય છે તો એ લોકો સુસાઇડ કરી નાખે છે, આત્મહત્યા કરી નાખે છે. તેવું કરવાનું નહીં કરવાનું. જિંદગી ભગવાને આપી છે તો એનું સોલ્યુશન લાવવાનું. મમ્મી પપ્પાનું કે ગમે એનું ખોટું લગાડવાનું નથી. અને બધા ઘર છોડીને જતા રહે છે, નાના છોકરાઓ, અમુક તો મોટાઈ તે બધું ઘર છોડીને એવી રીતે જતા રહે છે, અને તો એવી રીતે આપણી જિંદગી મળી છે તો એ જિંદગીને જીવવાની છે. એને છોડીને એને એક જતું નહીં રહેવાનું. અને તમે એક જણ જાઓ તો એની પાછળ કેટલા બધા અટવાઈ જાય છે. તો મેઇન સુસાઇડનું કોઈએ ધ્યાનમાં, આજકાલ બહુ જ ટ્રેન્ડ છે, અને એનું બધું સોલ્યુશન મોટું દેવું થઈ ગયું ને કરોડ રૂપિયા, તો એને કહેવાનું ભાઈ હવે મારી પાસે છે નહીં, શું કરી લેવાનું હતું. એવી રીતે આપણે મરવાનું નહીં, અને
તો થઈ જાય સોલ્યુશન. હવે એ જે વ્યક્તિ છે એ આખો જ જતો રહે, અથવા તો નવો ટ્રેન્ડ આવ્યો છે કે એના બચ્ચાઓને મારી નાખે ને એ મરી નાખે, એ કઈ સોલ્યુશન છે? હે? જીવતા છીએ તો ચાલો દેવું થઈ ગયું છે તો ધીમે ધીમે આપણે એવું હોય તો આપણું ઘર હોય તો ઘર વેચી નાખવાનું, આ ઘણા સોલ્યુશન આવે. પછી એવું હોય તો નાની નોકરી કરવાની, 2 ટાઈમનું ખાવા મળે, જેટલું જીવવાનું હતું એટલું જીવી લીધું. એટલે ગમે તે સોલ્યુશન લાવે, પણ કોઈએ એક તો સુસાઇડ નહીં કરવાનું અને ઘર છોડીને કોઈને જતું રહેવાનું નથી. નાના બચ્ચાઓએ, મોટાએ, લેડીઝ જેન્ટ્સ કોઈ પણ. ઓકે. અને આજકાલ પછી આવો ટ્રેન્ડ આવ્યો છે કે બસ એકબીજાને ફસાવે એટલે પછી ઘરના કંકાસ વધી જાય છે, લેડીઝને ને બોಯ್સને ને એવી રીતે. એટલા તો હંમેશા આપણો પ્રોબ્લેમ આપણો જ છે. બેસીને સામે જે પ્રોબ્લેમ શાહરુખ ખાન કે સલમાન કે આપણે આવી રીતે કરે છે તો શું કરવાનું, હે ને? ચૂપચાપ એક તો પેલા સહન નહીં કરવાનું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આપણા કઝિન્સ આને કોઈ જોઈ ના શકે, આના વિશે કોઈ કમેન્ટ ના કરે, આના કોઈ પિક્ચર્સ પણ બતાવે, તો એવા વ્યક્તિથી ખબર છે 4 છે હોઠ, 2 પગની આગળનો ભાગ. ગમે એવું બધું જે પણ કરે, લેડીઝને પણ સાંભળવાનું જ છે. મારું ધ્યાન અહીંયા હશે, પણ બધા માટે છે. લેડીઝ, જેન્ટ્સ, બોયઝ હોઈ શકે એવું પોસિબલ છે, હે ને? તો મેઇન જો આનું ડેફિનેશન શું થાય ખબર? ગુડ ટચ. ગુડ ટચ એટલે આપણને સારું ગમે એ બધું ગુડ ટચ. જસ્ટ આપણે કોઈ પણ ગાલ ઉપર ટચ કરે, માથા ઉપર ટચ કરે તો બધું સારું લાગે એ ગુડ ટચ. ઓકે. હવે બેડ ટચ. બેડ ટચ છે એટલે કે આપણને ખરાબ લાગે એ. આપણે નોર્મલી આમ જોઈએ ને તો આપણે જે ખરાબ લાગે એ બધું બેડ ટચ. ભલે એ ગાલ ઉપર પણ ટચ કર્યો હોય પણ આપણને ખરાબ લાગે છે. પિક્ચર્સ બતાવે અથવા એના વિશે કમેન્ટ કે આ બધું ખરાબ ને, આ બધી ગલત ચીજ, બરાબર? તો એવા વ્યક્તિ હોય, એવી અંકલ તે જોડે ગમે તે રીતે છેડછાડની અને ગંદી પ્રવૃત્તિઓ ને એ બધું કરે છે. એટલા માટે અમે તમને ગુડ ટચ અને બેડ ટચ આ એક ટોપિક ઓલું વિકૃત માઇન્ડના થઈ ગયા છે, બધા પિક્ચર્સ, મોબાઈલ્સ ને એવું બધું જોઈને, હે ને? ઓકે. ટાઈમની લિમિટ બહુ ઓછી છે, બરાબર? તો આપણે ફટાફટ છે ને પ્રસાદી Wrong. Wrong. Wrong.